નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025 અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. ગુજરાત પોલીસ ભરતી અંગે ગુજરાત સરકાર અને જે ઉમેદવારો વચ્ચે જે આ કેસ ચાલી રહ્યો છે એની અંદર જે આ પિટિશન દાખલ કરવામાં આવી હતી એની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે અને એના જવાબમાં જે છે એ સરકાર દ્વારા જે આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું એની અંદર આ ભરતી વિશે જે ખુલાસો કરવામાં આવ્યો છે જે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની બાબત છે, જે તમામ ઉમેદવારોને ખબર હોવી જોઈએ એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી 2025 7075 બિન હથિયારી પોલીસ ભરતી અંગે, એટલે કે બિન હથિયારી પોલીસ કર્મચારીઓની જે આ ભરતી થનારી છે એના અંગે જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મોટો નિર્ણય જે છે એ લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને એના પરથી લાગી રહ્યું છે કે ઉમેદવારો જોડે જે છે એ અન્યાય થઈ રહ્યો છે. તો એ સંપૂર્ણ વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ અહીંયા લખ્યું છે એ પ્રમાણે ટ્રાફિકના સરળ નિયમન માટે 7075 બિન હથિયારી પોલીસ કર્મચારીની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તો કેટલી? 7075 બિન હથિયારી પોલીસ કર્મચારીની ભરતી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાફિક સહિતની સમસ્યા મુદ્દે ચાલી રહેલા કેસમાં હાઈકોર્ટ સમક્ષ સરકારનું સોગંદનામું. તો જે છે એ અમદાવાદ, ગાંધીનગર જેવા મોટા શહેરોની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે એના મુદ્દે જે છે એ હાઈકોર્ટની અંદર એક કેસ ચાલી રહ્યો છે અને તે કેસના જવાબમાં ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો, એના રિલેટેડ આ સમાચાર છે એ અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર ઓવરબ્રિજ બનાવવા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં હેલ્મેટ, રોડની ગુણવત્તા, ટ્રાફિક પોલીસ ભરતી, ટ્રાફિક જંકશન જેવા મુદ્દે સુઓ મોટો કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કોર્ટ મિત્રએ જણાવ્યું હતું કે 23મી એપ્રિલના રોજ સરકારે સોગંદનામું કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓથી કરવામાં આવે છે. વર્તમાનમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં 7075 જેટલા બિન હથિયારી પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જેમાંથી પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ જે છે એ જેમાંથી ટ્રાફિક પોલીસમાં જે છે એ ખાલી પડેલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો અત્યારે જે 12,000+ જગ્યાઓ જે છે એ પોલીસ કોન્સ્ટેબલની ભરવામાં આવી રહી છે, એમાંથી 7075 જગ્યાઓ જે છે એ બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની છે અને એમની જે છે એ નિમણૂક ટ્રાફિક પોલીસમાં જે છે એ કરવામાં આવનાર છે. તો હકીકતમાં તો કેવું હોવું જોઈએ કે અહીંયા 2 ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ, એક પોલીસ ડિપાર્ટમેન્ટ અને બીજો જે છે એ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ. પરંતુ અહીંયા ગુજરાત રાજ્યની અંદર ટ્રાફિક પોલીસનું જે છે એ અલગ કેડર નથી એમ ગુજરાત સરકારે સોગંદનામાની અંદર જણાવ્યું છે. તો જે આ 12,000 જગ્યાઓની ભરતી થઈ રહી છે એમાંથી જે 7075 બિન હથિયારધારી કર્મચારીઓ છે એમાંથી જ જે આ 12,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે, એમાંથી જ 7075 જે બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ છે એમાંથી જ જેમની નિમણૂક જે છે એ ટ્રાફિક પોલીસની અંદર ખાલી જગ્યાઓમાં કરવામાં આવશે. તો ઇન શોર્ટ આપણે કહીએ તો ઉમેદવારો જોડે એક પ્રકારનો અન્યાય જે છે એ થઈ રહ્યો છે. હકીકતમાં જો ટ્રાફિક પોલીસમાં અને ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ ભરતી કરવામાં આવે તો ઉમેદવારોને સારી એવી જગ્યાઓ પર સરકારી નોકરીની તક મળે અને વધારે જગ્યાઓ પર જે છે એ નોકરીની તક મળે. અહીંયા લખ્યું છે, વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની ખાલી જગ્યાઓની આકારણી અને જગ્યાઓ સેક્શન કરે છે. વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરીને ટ્રાફિક વિભાગમાં ખાલી જગ્યાઓની આકારણી કરી નાના, મધ્યમ અને મોટા શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યા છે. કોર્ટ મિત્રે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાના પ્લાન પર પણ ભાર મૂક્યો હતો. આ મુદ્દે વધુ સુનાવણી ઉનાળુ વેકેશન બાદ જે છે એ યોજવામાં આવશે. તો જે છે એ સરકાર દ્વારા જે પોલીસ ભરતીની જે 12,000+ જગ્યાઓ છે એના પર આ કેસ છે. ટ્રાફિક પોલીસનો જે કેસ છે આ બંનેની સુનાવણી હવે જે છે એ ઉનાળુ વેકેશન બાદ જે છે એ કરવામાં આવશે. અહીંયા આગળ પણ લખ્યું છે એ પ્રમાણે અગાઉ આ કેસમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. આમ તમે જોઈ શકો છો, ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર છે નહીં. જો ટ્રાફિક પોલીસ પહેલે થઈ ગઈ પોલીસ વિભાગ અને બીજો થઈ ગયો ટ્રાફિક પોલીસ. જો આ બંને અલગ અલગ કેડર હોય તો આ બંનેની અલગ અલગ ભરતી કરવામાં આવે તો ઉમેદવારોને જે છે એ વધારે સરકારી નોકરીની તક મળી શકે. પરંતુ ટ્રાફિક પોલીસ માટે જે છે એ કોઈ અલગ કેડર ગુજરાત રાજ્યની અંદર છે નહીં. તો એના કારણે હવે જે છે શું થશે, જે આ 7075 બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે એમાંથી જ અમુક કર્મચારીઓને જે છે એ ટ્રાફિક પોલીસની અંદર જે છે એ મોકલી દેવામાં આવશે. એટલે એમની ભરતી જે છે એ વિભાગની અંદર કરવામાં આવશે. આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, જેથી રોટેશન કરી ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે. કોર્ટે અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ અંગે પૂછતા સરકારી વકીલે જણાવ્યું હતું કે
બધે સૂચનાના બોર્ડ લગાવાય છે, જો કે અમલવારી જેવી હળવી થાય છે કે લોકો ટ્રાફિકના નિયમો જે છે એ પાળતા છે નહીં. કોર્ટ મિત્રે અગાઉ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ શહેરમાં દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે તમામ જાહેર સંસ્થાઓમાં હેલ્મેટ ફરજિયાત કરાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું હતું કે અમુક બાઇક ચાલકો સાયલેન્સરના મોટા અવાજ સાથે ફરતા હોય છે, જે માથાનો દુખાવો સાબિત થાય છે. સરકારી વકીલે તેના ઉપર પણ પગલાં લેવા કોર્ટને આશ્વાસન આપ્યું હતું. કોર્ટે મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું કે જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિક્સની મેજબાનીની તૈયારી કરતું હોય ત્યારે ટ્રાફિક નિયમોના પાલન અંગે ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માતો અને ટ્રાફિક ટાળવા માટે મોટા જંકશન આગળ જે કટ હોય છે તેને ડિવાઇડર દ્વારા પૂરી દેવામાં આવે. કોર્ટે સરકારને ટ્રાફિક પોલીસમાં કટ અંગે પ્રશ્ન કર્યો હતો, જે અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે અત્યારે 12,000 કરતાં વધુ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જગ્યાઓ પર ભરતી અંતર્ગત શારીરિક કસોટી જે છે એ પૂરી થઈ ગઈ છે, જેમાંથી 2 હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલને ટ્રાફિક વિભાગમાં મૂકવામાં આવશે. જેથી કોર્ટે આશ્ચર્ય સાથે કહ્યું હતું કે રાજ્યમાં ટ્રાફિક વિભાગની અલર્ટ કેડર છે કે નહીં. તો ગુજરાત હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે જ્યારે એવું કહ્યું કે જે આ 12,000 પોલીસ કોન્સ્ટેબલની જે આ ભરતી કરવામાં આવી રહી છે એમાંથી જ 7,075 જે છે એ બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની જે છે એ ભરતી છે, એમાંથી જ કેટલાક ઉમેદવારો જે છે એ એમને ટ્રાફિક વિભાગની અંદર મોકલી દેવામાં આવશે. ત્યારે આ સમાચાર ગુજરાત હાઈકોર્ટે સાંભળ્યા ત્યારે પણ એમણે સવાલ કર્યો કે ટ્રાફિક વિભાગની અલગ કેડર કેમ નથી. ખરેખર તો ટ્રાફિક વિભાગની જે છે એ અલગ કેડર હોવી જોઈએ અને એની જે છે એ અલગથી ભરતી થવી જોઈએ. તો ઇન શોર્ટ અત્યારે ઉમેદવારો જોડે અન્યાય આ પ્રકારનું કહી શકાય કે તમે પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં તમારે જે છે એ ટ્રાફિક પોલીસની અંદર નોકરી કરવી પડે તેવી શક્યતા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.